હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કાલે હતો રવિવાર અને મારે બનાવવાનો હતો મેંગો આઈસ્ક્રીમ. તો એના માટે મેં દૂધની અંદર મિલ્ક પાવડર અને ખાંડ એડ કરીને થોડું કોર્નફ્લોર એડ કરીને સારી રીતે મિક્સ કરીને અહીંયા મેં દૂધને ઉકળવા માટે મૂકી દીધું છે. અને આજકાલ મારી બહુ કોમેન્ટ આવે છે કે તમે કેમ વિડીયો નથી મૂકતા, લોંગ વિડીયો. તો મને બિલકુલ બી ટાઈમ નથી મળતો, કેમ કે મારા સાસુને પેરાલિસિસ થઈ ગયેલો છે, તો મારે બહુ એમની સેવા કરવાની હોય છે. અને આજે રાત્રે ડિનરમાં બનાવવાનું છે ખીચું. અને અહીંયા થોડોક વરસાદ પણ ચાલુ થઈ ગયો છે અમદાવાદમાં, તો મને વરસાદમાં ખીચું ખાવાની બહુ મજા આવે છે. તો અહીંયા મેં ચોખાનો લોટ એડ કરીને સારી રીતે મિક્સ કરી દીધું છે. તો એક સાઈડ ખીચું અને એક સાઈડ મેંગો આઈસ્ક્રીમ બને છે. તો અહીંયા ખીચું તૈયાર થઈ ગયું છે અને અમે જમવા બેસી ગયા છીએ. ખીચુંની અંદર સિંગતેલ અને આચાર મસાલો એડ કરીને ખાવાની બહુ જ મજા આવે છે. તો વરસાદની સિઝનમાં કોને કોને ખીચું ભાવે એ મને કોમેન્ટમાં જરૂરથી બતાવજો. અને અહીંયા મેંગો આઈસ્ક્રીમ પણ તૈયાર થઈ ગયું છે. તો આઈસ્ક્રીમને સેટ થવા માટે પૂરી નાઈટ આપણે મૂકી દઈશું અને મસ્ત મજાનું મેંગો આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ જશે. અને તમને મારો મિની વ્લોગ પસંદ આવ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક શેર જરૂરથી કરજો.